મોટા શરીર નથી લેવું. એમ ઈશ્વર પર જ્યારે ભરોસો મૂકો ને ત્યારે મૂકી દો, પછી સેટ કર્યા નથી. સદગુરુ માથે ભરોસો મૂકો તો મૂકી દો. બસ તમે અંદરથી જેને જે તમારો આદર્શ કર્યો, જેના ઉપર તમારી શ્રદ્ધા ઝૂકી હોય, જેના ઉપર વિશ્વાસ કર્યો. એકવાર સ્ટીમરમાં ઘણા બધા માણસો હતા. એક હતું વીઆઈપી ફેમિલી હતી અને મધ્ય દરિયામાં ભયંકર તોફાન, આંધી, વાન હાલત ડોલત થવા. જહાજના કપ્તાને જાહેરાત કરી દીધી, अब बसना नाम नहीं, सब अपने अपने इष्ट को याद करें. शायद गणपति भाई कप्तान ने ऐसा बोला, मेरी जिंदगी में ऐसा तूफान मैंने कभी नहीं देखा. हम बचने का है. ये जहाज નો કપ્તાન એમ કે બસ્યું નહીં, પછી મુસાફરોની શું દશા કરે. એમાં એક લેડીઝ હતી ને, એ આપણે બાબત એના ઘણે ગોતવા મળી, મારો ભરવાનો કેમ મરવાની વાત આવે એટલે હવે સાંભળે ને. આ માણસને છે ને એકલા મરવું પડે એનો વાંધો હતો. નહીતર તો આપણે શું કઈ ખબર, હવનું થાય આવું થાય. મૃત્યુની બીક ગમે એ ઉમરે હોય, મૃત્યુની બીક ગમે એ ઉમરે હોય. એકવાર એક ગામડામાં એક માજી 80 વર્ષ જોઈએ છે, એટલી ઉંમર એ જોઈ, અને મુર્શિદ થઈ ગયા, બેશુદ્ધ થઈ ગયા. ગુજરાતી ભાષામાં જોગો આવી ગયો. ગામા ગામે ગયો, મારી મરી ગયા, પાણી પાઈ દીધું, પાછા મારીથી ચિંતા. એમાં બધા ખબર કાઢવા આવે ને આપણા ગામડાની પરિભાષા છે, વ્યવહાર. એમાં બાજુમાં બીજું મરણ થઈ ગયું અને ત્યાં ગરુડ પુરાણ હશે. ગરુડ પુરાણ આપણે સુનાય બધું. ગરુડ પુરાણ એટલે હું એમાં બીક લગાડે કે આ જીવ જાય એટલે સમરાજા આવે, ગોકળીઓનો માર મારે, ગોકળુના વનમાં હાથે, વેતનની નદીમાં નાખે. બીવરાવાનું કામ ગરુડ પુરાણ કરે. શું કરે? ભીતિ વગર પ્રીતિ ન હોય. આપણને બીવરાવે ને તો આપણે 5 રૂપિયા દાન કરીએ. હવે દાન કહેવાય તો બીવડાવે એટલે પેલો ટોલ ટેક્સ વાળો આપી જાય, રસ્તામાં ટ્રાફિક વાળો આપી જાય, એમાં બીજું ભરી નહીં કરે. હવે એ સગવડતા વાળા એટલે એને માયક નહીં કહેવાય. એટલે માયક વાળા ડોશીમાના ઘર બાજુ આવે, ડોશીમાં ખાતા પડ્યા પડે સાંભળે, જમરાજ આવે, પાડામાંથી બેન આવે, મોહરીના માર મારે, ડોશીમાં પડ્યા પડ્યા પડે. આને માયક ઉતરાવો ને ભાઈ, એને ઓલા શબ્દની યાદ આવી. એટલે આમ લોકો ગરુડ પુરાણ સાંભળીને સીધા માજીની ખબર પૂછવા આવ્યા. બધા સગા સંબંધી પડી લો, છોકરાને પૂછું, છોકરા કેમ છે માડીને? તો કે હાલ તો સારું છે, કાલ જરાક મૂર્છા આવી ગઈ હતી, આજ તો સારું છે, વાંધો નથી. આજ ના જોવું બોલે છે, કાલ તો મેં પાણી પાઈ દીધું, આજે તો સારું છે, સારું છે ને, વાંધો નહીં. પણ આમ જો છોકરા જાગજો. બોલે કેમ? આજ અમાસ છે, અમાસ, અમાસ ભારે. એ ડોશીના મનમાં હોય તો આને ખબર કાઢવા પડે ને, ભાઈ કેલેન્ડર લઈ જાય, હમા કરે એટલે હું મારે કરી જવાનું છે. ડોશીમાં ન ગયું, હમાસ ને એ બધું વાત કરે. એ છોકરાઓ ધ્યાન રાખજો, એકા પોતાની મારીને બધા સાંજ કર્યું. છોકરાને એમ થયું બેસી આજે ડોશીમાના, તો એને એમ થયું ભલે ખેડી ગયા હતા ત્યાં દાદા 85 જેવું વર્ષના. એને એમ કીધું, ભાઈ છોકરાઓ હવે ભૂલી જાઓ, કાલે જાગ્યા આજ જાગશું, દિમાગ કરજો, અને હવે તારી માના 80 વર્ષ છે, હવે જાગવાનું હોય નહીં, બીક રાખવાની હોય. ડોશીમાં હું કહે, ભલે બેઠા છોકરા બે હવા દો ને, એને એમ કે આ બેઠા હોય જમરાજા ન આવે ને, ભલે બેઠા બાબા વળી શું કહે, ભાઈ તને શું ખબર, હું જાગું છું ને, આને ઉઈ જાવ છોકરા